સુરતમાં વિદ્યાર્થિનીની હિંમતને સલામ. પિતાના અંતિમ સંસ્કાર બાદ દીકરીએ પરીક્ષા આપી. કશિશ ધોરણ 10નું પેપર આપવા પહોંચી હતી. વિદ્યાર્થિનીનો ભાઈ ધ્રુવ પણ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે. ગત રાત્રે પિતાનું મોત થયું, ત્યારબાદ આજે સવારે અંતિમ સંસ્કાર કર્યા હતા. પિતાના અચાનક અવસાનને લઈ ઘરમાં શોકનો માહોલ છવાયો છે. હવે પપ્પાનું તો સપનું હતું કે એક્ઝામ તો અપાવવાની ને અને કંઈ મોટા થઈને સારા માણસ બનવાનું છે. હવે એના લીધે હું એક્ઝામથી તો પાછળ નહીં હટી શકું, એટલે હિંમત કરીને અપાવી તો પડશે જ ને. આજે નહીં તો કાલે. જે થયું તે થઈ ગયું. હવે આગળનું તો મારે સુધારવાનું છે, ભવિષ્ય બનાવવાનું છે, સારા માણસ બનવાનું છે, મોટા થઈને મારો જે ગોલ છે તે અચીવ કરવાનો છે. પપ્પા તો એમ જ કહે કે જે બી બનો તે બસ સારા માણસ બનો. એટલે એમ કોઈ પ્રકારનું દબાણ નહીં કે ના તું આજ બન, તારી મરજી, જે બનવું હોય બન, પણ સારી વ્યક્તિ બન પહેલે. એક્ઝામ પત્યા બાદ જ્યારે દીકરીની સાથે અમે વાતચીત કરતા હતા ત્યારે અમને એ પણ ધ્યાનમાં આવ્યું કે એનો મોટો ભાઈ પણ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ઘરમાં પિતાનું અવસાન થયેલું હોય, સવારે અંતિમ ક્રિયા થયેલી હોય અને ભાઈ બહેન પોતાના સગાવાલાની મદદથી 10 અને 12 બંનેની પરીક્ષા એટેમ્પ્ટ કરી શકતા હોય. ખરેખર આ દીકરી અને દીકરાના મમ્મીને અભિનંદનને પાત્ર છે.